सागर से उठा बादल बनकर, सागर से उठा बादल बनकर, बादल से फटा बरखा बनकर, बादल से फटा बरखा बनकर, कहीं नहर बनी नदिया ખવડાવતા રહી સંત ટુકડાનું આ છે. સંત ટુકડાએ કહ્યું કે દરેક જગ્યાએ તું છે પરમાત્મા. પૃથ્વી ઉપર નીચામાં નીચું સ્થાન સમુદ્ર છે, એટલે રેલવે સ્ટેશન ઉપર લખેલું હોય સમુદ્ર સપાટીથી આ સ્થળ એટલું ઊંચું છે, એટલે આ પાણી પડે છે એ સમુદ્રમાં જાય છે, કારણ કે એનું મૂળ સમુદ્ર છે, સમુદ્ર તરફ ગતિ કરે છે. અને પ્રસંગ પૂરતી કઈ વસ્તુ લઈ આવ્યા હોય ને, બાજુમાંથી તપેલું લઈ આવ્યો હોય તો તપેલું સાફ કરીને દેવાય, બાકી બીજી વખત કોઈ તપેલું આપે નહીં. એમ પરમાત્માએ એટલું મોટું શરીર આપ્યું છે ને, જેવું તેવું શરીર લઈને જાશું તો પરમાત્મા બીજી વખત મનુષ્ય શરીર નહીં આપે. કાં તો ડેટકો બનાવશે, કાં તો ઉંદર બનાવશે. ફરી મનુષ્ય શરીર મેળવીને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાનને કહેવાનું કે ભગવાન અમે આ તારું પાત્ર શુદ્ધ કરીને આપીએ, અને જેવા તેવા પાવડરથી નહીં, શ્રીમદ ભાગવત રૂપી આ કથા શ્રવણ કરીને અમે એટલા બધા સાફ થઈને તારી પાસે આવીએ છીએ કે ફરી અમને મનુષ્ય બનવાનો મોકો આપજે. मिट्टी से परमाणु बना, मिट्टी से अणु परमाणु बना, इस दिव्य जगत का रूप बना, इस दिव्य जगत का रूप लिया, कहीं पर्वत वृक्ष विशाल बना, कहीं पर्वत वृक्ष विशाल बना, सौंदर्य तेरा तू एक ही, सौंदर्य तेरा तू एक ही है, तेरे रंग भूमि एक विश्व भरा, तेरी रंग भूमि एक विश्व भरा, हर खेल में मेल में एक ही, हर खेल में मेल में एक ही है, हर देश में तू, हर देश में तू, हर देश में तू, हर देश में तू. દરેક દેશમાં દરેક વેશમાં પરમાત્મા છે, પણ જોવાની દ્રષ્ટિ આપણી પાસે છે. તમને ને મને તો પરમાત્મા કેવી રીતના આવે એક જ દ્રષ્ટિ છે કે બે હાથ વાળો નહીં, ચાર હાથ વાળો હોય એને જ ભગવાન કહેવાય. પણ ક્યારેક બે વાળો હાથ વાળો પણ ભગવાન હોય છે. તમને ને મને એમ છે કે નહીં, ઓલો પરમાત્મા ચાર હાથ વાળો જ હોય છે. કોઈ એક ભક્ત હતો ને ભગવાનનું રોજ ભજન કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય રોજ જપ કરે, અને જપ કરતા કરતા ડેમની બાજુમાં રહેતા હશે, ડેમ તૂટ્યો અને આખા ગામમાં પાણી આવવા માંડ્યું. બધા લોકો ભાગો ભાગો, આ જપ કરતો હતો. કહ્યું મને બચાવવાનો તો સુદર્શન ચક્રધારી ચાર હાથ વાળો દ્વારિકાધીશ આવશે, જાઓ તમે. છેલ્લે એક માણસ વૈધા હતા અને એ જીપ લઈને આવ્યા કે ભાઈ બેસી જાની, મારી જીપમાં તને લઈ જાવ. તો કે નહીં, મારે નથી આવવું, મને બચાવવાળો દ્વારિકાનો નાથ આવશે. અને જતા રહ્યા. ક્યાં તો પાણી અહીં સુધી આવી ગયું, એટલે એ ચડી ગયા પેલા માળે, અને પેલા માળે જરા ક્યાંક છેલ્લે હોડી વાળો નીકળ્યો કે ભાઈ બેસી જાય, તને લઈ જાવ. કે નહીં હો, મને બચાવવા વાળો તો ઓલો જ આવશે, પરમાત્મા દ્વારિકાધીશ ચાર હાથ વાળો. અને હોડીમાં પણ ન બેઠો, ને છેલ્લે ત્રીજી વખત
બીજા માળ ઉપર ચડી ગયો ને અહીં સુધી પાણી ભરાઈ ગયું. હેલિકોપ્ટરમાંથી એક આર્મી આવ્યા, એને હાથ ઊંચો કર્યો કે આવી જાની ભાઈ. તો કે નહીં હો, મને બચાવવાળો દ્વારિકાનો નાથ આવશે. 4 હાથ વાળો ને ત્યારે ડૂબી ગયો, મરી ગયો ને ઉપર ગયો. એટલે ફરિયાદ કરી કે ભગવાન તારું ભજન કર્યું, તું મને બચાવવા ન આવ્યો. ત્યારે ભગવાને કહ્યું, ઓલી જીપ લઈને આવ્યો તો એ હું હતો, ઓલી હોડી લઈને આવ્યો એ હું હતો, ને આર્મી બનીને હેલિકોપ્ટરમાં આવ્યો ને એ હું હતો, પણ તારી દ્રષ્ટિ નહોતી જોવાની. ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. એટલે એવું નહીં વિચારવાનું કે 4 હાથ વાળો હોય છે. શ્રીમદ ભગવદ ગીતા કહે છે તદ આત્માનમ સૃજામ્યહમ. ભગવાન કહે એવી આત્માનું સર્જન કરું તમારી ઘરમાં, તમારી બાજુમાં રહેવા વાળો રામજીભાઈ જ ક્યારેક તમને આવીને કહે કે આમ ન કરાય, ત્યારે સમજવાનું કે તદ આત્માનમ સૃજામ્યહમ. 5 મિનિટ માટે ભગવાને જ એને પ્રેરણા કરી. આ બામણવાડા ગામમાં આવી કથા થઈને લોકો કથાનું શ્રવણ કરે, એટલા મોટા પંડાલમાં કરે. કોઈ એક પીઠિયા પરિવાર વિચાર કરી લઈને કથા ન થાય. તદ આત્માનમ સૃજામ્યહમ. ભગવાનની પ્રેરણા છે કે આવી કથા થાય, લોકોને ખબર પડે કથા કોને કહેવાય, કથામાં કઈ રીતે બેસાય, અનુષ્ઠાન કોને કહેવાય. ખાલી કથા એટલે મોજ શોખ માટે ખાવું પીવું અને આનંદ કરી જતું રહેવું? ના, હું મારી કથામાં ચાનો ઇન્ટરવેલ નહીં, પાણીનો ઇન્ટરવેલ નહીં. કદાચ તમે અશક્ત છો તો કથામાંથી બહાર નીકળી ચા પીવું તો ચા પી આવો, પાણી પીવું તો પાણી પી આવો. પણ તમે અહીંયા બેસવા આવ્યા છો, આ સિનેમા હોલ થોડો છે કે પગ લાંબા કરીને બેસો. ક્યારેક પેપ્સી પીવો, ક્યારેક પાણી પીવો, ક્યારેક ચા પીવો. આ કોઈ થિયેટરનું સિનેમા નથી, આ તો મોટું પંડાલ છે. અનુષ્ઠાન પીઠિયા પરિવાર દ્વારા અનુષ્ઠાન છે, અને હું અનુષ્ઠાનનો સાધક છું. સાધકના રૂપમાં મારે કથા શ્રવણ કરવી છે. यह दृश्य दिखाया है जिसने, यह दृश्य दिखाया है जिसने, वह है गुरुवर की पूर्ण दया, वह है गुरुवर की पूर्ण दया. कहे औरत कोई नहीं, बस तू और मैं दोनों एक ही है, बस तू और मैं दोनों एक ही है. हर देश में तू, हर देश में तू, हर देश में तू, हर देश में तू, नाम अनेक तू एक યતઃ. અને આ શ્લોકમાં એક પંક્તિ તો એટલી બધી મને ગમે છે, અને આમાં બધું આપી દીધું છે. બ્રહ્મ હૃદય આદિ કવયે મોહયંતી યત સૂરયઃ. ભગવાને આ કહીને સાબિત કરી આપ્યું છે કે આખી સૃષ્ટિની રચના મેં જે કરી છે ને, ત્યાં તમારા બધાની બુદ્ધિ નહીં. મોહયંતી યત સૂરયઃ. દેવતાઓની બુદ્ધિ બેન્ડ મારી જાય છે. બ્રહ્મ હૃદય આદિ કવયે. આદિ કવિ એટલે વ્યાસની બુદ્ધિ, વાલ્મીકીની બુદ્ધિ, એની બુદ્ધિ પણ મોહિત થઈ જાય છે. ને બ્રહ્મા જેવા બુદ્ધિશાળીના દેવ છે, એ બ્રહ્માની બુદ્ધિ બેન્ડ મારી જાય છે. અને બુદ્ધિ 6 પ્રકારની આપણા શાસ્ત્રોમાં કહી છે કે 6 પ્રકારની બુદ્ધિ હોય. બુદ્ધિના પ્રકાર છે, બુદ્ધિના 6 ભેદ છે. એક કાચી બુદ્ધિ, એક ભોળી બુદ્ધિ, એક લુચ્ચી બુદ્ધિ, એક પાકી બુદ્ધિ, એક કુબુદ્ધિ અને એક સદબુદ્ધિ. આ 6 માં આપણે ક્યાં છીએ આપણે વિચારવાની જરૂરિયાત છે. કાચી બુદ્ધિ કોને કહેવાય? કાચી બુદ્ધિ બાળકોની કહેવાય. બાળ બુદ્ધિ હોય ને કાચી કહેવાય ને. ભાઈ તો બાળક છે, કાચી બુદ્ધિ છે. બાળકોમાં કાચી બુદ્ધિ હોય, જેમ કેરીને પાકતા વાર લાગે, બાળકોની બુદ્ધિને પાકતા વાર લાગે. કારણ કે બાળકો હોય ને ટૂંકું જોતા હોય, જે ટૂંકું જોય એની કાચી બુદ્ધિ કહેવાય. વેલો આવે જે માણસને એનું સાંભળી લઈને પછી ઈ જ સાચું, બીજું બધું ખોટું. વેલો આવે એનું સાચું માની લે, એને કાચી બુદ્ધિ કહેવાય. ને બાળકો પેલા વ્યક્તિનું માની લે, ઉતાવળે નિર્ણય કરે એને કાચી બુદ્ધિ કહેવાય. બાળકો ઉતાવળે નિર્ણય કરી લેતા હોય, અને સલાહથી પણ ઉતાવળો નિર્ણય લ્યો ત્યારે મોટો વ્યક્તિ પણ કાચી બુદ્ધિનો કહેવાય. એટલે બાળકોમાં કાચી બુદ્ધિ હોય. એના પછી આવે ભોળી બુદ્ધિ. અને આપણે કહેતા હોય કે બહેનોમાં બુદ્ધિ નહીં હોય. બહેનોમાં બુદ્ધિ હોય પણ ભોળી બુદ્ધિ હોય. બહેનોની બુદ્ધિ ભોળી હોય. ચકાસણી કર્યા વિના વિશ્વાસ કરી લઈને એને ભોળી બુદ્ધિ કહેવાય.
અને બહેનોને તમે ગમે તે કહો એ કોઈ શંકા કરશે જ નહીં. એટલા બધા ભોળા હોય કે એસમાં વિશ્વાસ કરી લે. ચકાસણી કર્યા વિના જે વિશ્વાસ રાખે એને ભોળી બુદ્ધિ કહેવાય. ને પછી આવે લુચ્ચી બુદ્ધિ. કોઈને છેતરી લઈને એને લુચ્ચી બુદ્ધિ કહેવાય. કોઈક એક ટેલર વાળો હતો ને એની પાસે એક માણસ જાપાનનું કાપડ લઈને આવ્યો કે ભાઈ આનો કોટ બનાવો, શિયાળો છે ને, કોટ બનાવો. આણે કીધું કે ભાઈ 1 મીટર ઘટે, કે એટલા મોટા કાપડ નો થાય કે કોટ બનાવવો છે ભાઈ, પછી બીજા ઠીકડા લગાવીશ તો ચાલશે બીજા કલરના? તો કે 1 મીટર ઘટે. બોલો કે હાલો પછી આવીશ. પછી અઠવાડિયું થયું ને સામે કોટ પહેરીને આવ્યો. ટેલર વાળાને કહ્યું કે ખોટું શું બોલતા હતા ભાઈ, આ હું કોટ પહેરીને આવ્યો છે. 1 મીટર કાપડ તમે ઘટો એમ કહેતા હતા ને, આ રહ્યું એટલું કાપડ વધ્યું છે એમ બતાવ્યું. કોની પાસે સીવડાવ્યું? કે સામેવાળા ટેલર વાળાને ત્યાં. કે ઓહો સમજાઈ ગયું ભાઈ, મારો દીકરો છે ને એ 7 વર્ષનો છે, એનો દીકરો હજી 5 મહિનાનો છે, એટલે તને સીવી દીધો. કારણ કે જેટલા પણ ટેલર વાળા હોય ને સારું કાપડ હોય કાપી લેતા હોય. એને 5 મહિનાનો દીકરો છે એને એટલા જ કાપડની જરૂરિયાત છે, એને કાપી લીધું હશે. મારો દીકરો 7 વર્ષનો છે એટલે મારે વધારે કાપડ જોઈએ. એવી બુદ્ધિ હોય કોઈને છેતરવાની બુદ્ધિ, એને લુચ્ચી બુદ્ધિ કહેવાય. અને પછી કુબુદ્ધિ, ચોથી કુબુદ્ધિ એટલે પોતાનું તો અહિત કરે, પોતાના પગ ઉપર કુવાડો મારે, એને કુબુદ્ધિ કહેવાય. અને પાકી બુદ્ધિ એને કહેવાય અનુભવથી પરિપક્વ થયેલી બુદ્ધિને પાકી બુદ્ધિ કહેવાય. અને ભાગવત કથામાં 7 દિવસ અનુષ્ઠાનમાં બેસે ને એવી બુદ્ધિને સદબુદ્ધિ કહેવાય. તમે અહીંયા બેઠા છો એનો મતલબ સદબુદ્ધિ વાળો જ અહીં બેસી શકે. પ્રત્યેક ઘટનાને શુભ ભાવથી જુએ એ બુદ્ધિને સદબુદ્ધિ કહેવાય. અને આવી બુદ્ધિશાળી માણસો બ્રહ્મા જેવા પણ જેની બુદ્ધિ બેન્ડ મારી જાય, ભગવાનની આવી રચના છે. અને હવે ભગવાનની હું તમને રચના જણાવું છું. તમારે ફરજિયાત તાલી પાડવી પડશે, કારણ કે પરમાત્માની રચના જેવી છે. જુઓ પરમાત્માની રચનાઓ, ત્યાં બધાની બુદ્ધિ બેન્ડ મારી જશે. કારણ કે જેટલા પણ પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં જેટલા પ્રાણીઓ હોઠથી પાણી પીવે છે ને, હોઠથી એ પાણી પીવે એ બધા પ્રાણીઓ શાકાહારી છે. અને જેટલા પ્રાણીઓ જીભથી પાણી પીવે છે બધાય માંસાહારી છે. જીભથી હાવજ, વાઘ એ બધા જીભથી પાણી પીવે એટલે બધા માંસાહારી છે. અને જે જીભથી પાણી પીવે માંસાહારી ને હોઠથી પાણી પીવે એ શાકાહારી. એક આપણે જ મનુષ્ય એવા છે, પરમાત્માનો ભેદ તોડી નાખ્યો છે. આપણે પીએ છીએ હોઠથી પાણી, પણ આપણે ક્યારેક ચિકન બિરયાની ને ક્યારેક આમલેટ ને ખાઈ અને પરમાત્માની રચનાનો વિરોધ કરીએ છીએ. 18 વર્ષ સુધી તમારી લંબાઈ વધે છે. 18 વર્ષ સુધી, 18 વર્ષ પછી તમારી લંબાઈ અટકી જાય છે. 18 વર્ષ સુધી લંબાઈ વધારનારો કોણ છે? 18 વર્ષ પછી લંબાઈ તમારી બંધ કરનારો કોણ છે? 18 વર્ષ પછી અપવાદ રૂપી કોઈકની લંબાઈ વધતી હોય તો આમ ન વધે. આમ પછી કદાચ વધી શકે, પણ આમ ન વધી શકે. જેના કાન બહાર છે એ સીધે સીધા બચ્ચાને જન્મ આપે છે, અને જેના કાન અંદર છે એ ઈંડાને જન્મ આપે છે. આપણે એમ થાય કે ઈંડા શા માટે જન્મ આપતા હશે? ઈંડાની શું જરૂરિયાત છે? સીધા જ બચ્ચા જ ઉત્પન્ન કર્યા હોત તો? વિચારો, ભગવાને 4 પ્રકારની સૃષ્ટિ બનાવી છે. એક અંડજ, એક જરાયુજ, એક સ્વેદજ અને એક ઉદબીજ. આ 4 સૃષ્ટિ ભગવાને બનાવી છે, પણ એકદમ આના જેવો ટેકનિકલ કોઈ છે જ નહીં. અને મારે આ ભાગવત કથા દરમિયાન કૃષ્ણમાં સંપૂર્ણ ગુણો છે એ મારે સાબિત કરી આપવું છે. કૃષ્ણમ વંદે જગતગુરુમાં લખેલું છે ને, શા માટે કૃષ્ણ જગતગુરુ કહેવાય? એવું શું તત્વ છે કૃષ્ણમાં કે લોકોએ નહીં, આખા વિશ્વએ સ્વીકાર લીધા? કૃષ્ણમ વંદે જગતગુરુ. કારણ કે કૃષ્ણ કહે છે કે એક ચકલી હોય ની ચકલીના પેટમાં 3 કે 4 ઈંડા રહી શકે, પણ ચકલી તો નાની હોય ને ચકલીનું પેટે નાનું હોય. એમાં બચ્ચા જો ઈંડા વિનાના બચ્ચા હોય તો કેટલા રહી શકે? એક જ રહી શકે. આ તો 3-4 રહી શકે એટલે ઈંડા રાખવામાં આવ્યા. બીજું, ચકલીના બચ્ચાઓને નખ પણ હોય અને ચાંચ પણ હોય. કદાચ માના પેટમાં હોય અને એ નખ માના પેટમાં મારી દે કે ચાંચ મારી દે, માનું પેટ ફાટી જાય. માનું પેટ ફાટી જાય તો ચકલી મરી જાય, અને ચકલી મરી જાય તો અંદરનું બચ્ચું પણ મરી જાય. જેટલા બાળકો અંદર હોય, ડોક્ટરને ક્યારેક પૂછવું કે અંદર રહેલું અમારું નાનું બાળક છે પેટમાં, એનો જીવ ક્યાં હોય છે? એનો પ્રાણ અહીંયા ન હોય. નાના બાળકનો પ્રાણ, નાના બાળકનો પ્રાણ અહીંયા પણ ન હોય. નાના બાળકનો પ્રાણ નાભીમાં હોય છે, અને નાભી સાથે નારળું જોડાયેલું હોય, એની માં સાથે જોડાયેલું હોય. એની માનો શ્વાસ બંધ થાય એટલે અહીં દીકરાનો શ્વાસ બંધ થઈ જાય. એટલે મરી ન જાય, માનું પેટ ફાટી ન જાય. એટલે ઈંડામાં હોય તો એ ચાંચ મારી શકે નહીં અને નખ મારી ન શકે. ને કદાચ હાલો એમ વિચારો કે એ બચ્ચાને જન્મ આપી દીધો, પછી એને નખ થયા ને ચાંચ થઈ,
પણ જરાયુ જ બનાવવામાં આવ્યા હોત, આપણે બધા જરાયુ જ કહેવાય, ગાય ભેંસ આ બધા જરાયુ જ કહેવાય, જેની ઉપર જર બાજી જાય એ જર સાફ કરવી પડે. કદાચ ચકલીના બચ્ચાની જર સાફ કરવા જાત તો ચાંચ બાંચ લાગી જાય તો કોમળ હોય બચ્ચા, નખ લાગી મરી જાય તો. એટલે ભગવાને ઈંડા બનાવ્યા છે, અને એ ઈંડા બનાવ્યા છે એની સાથે સાથે તમને ને મને જરાયુ જ બનાવ્યા છે, એટલે જરથી સાફ થાય. એના પછીની એક સૃષ્ટિ છે એ સ્વેદ જ, પરસેવામાંથી થાય. પરસેવો પણ જરૂરી છે. પરસેવામાંથી એક સૃષ્ટિ થાય, લીખ ટોલા આ બધા સ્વેદ જ સૃષ્ટિ છે. ઉદ્ભિદ સૃષ્ટિ એટલે વરસાદ થાય, જમીન ફારી નીકળે, એને સ્વેદ સૃષ્ટિ કહેવાય. અને આ સ્વેદ સૃષ્ટિ એની સાથે સાથે ભગવાને માછલી છે ને એ પાણીની અંદર જીવી શકે, આપણે પાણીની અંદર જીવી ન શકીએ. માછલી પાણીની બહાર આવે તો મરી જાય. ભગવાને આવી વ્યવસ્થા કરી, ભગવાને વ્યવસ્થા કરી છે. ભગવાનની વ્યવસ્થા જુઓ કે હરણીના બચ્ચાને જન્મ આપે એટલે એક જ સેકન્ડમાં ખાલી 5 મિનિટ થાય હરણીનું બચ્ચું ઊભું થઈ જાય. 5 મિનિટમાં હરણીનું બચ્ચું દોડવા માંડે. એની જગ્યાએ સિંહનું બચ્ચું હોય, મીંદડીનું બચ્ચું હોય, કૂતરાનું બચ્ચું હોય, એક દિવસે તો આંખ ખોલે. કારણ કે ભગવાનને ખબર છે કે જો હરણના બચ્ચાને હું શક્તિ નહીં આપું, દોડવાની શક્તિ નહીં આપું તો ક્યારેક એનો શિકાર થઈ જશે. એટલે 5 જ મિનિટમાં હરણીનું બચ્ચું દોડવા માંડે અને સિંહનું બચ્ચું એક દિવસે આંખ ખોલે. ભગવાનની આ વ્યવસ્થા છે. ભગવાનની વ્યવસ્થામાં ભગવાને વાંદરી એક જ બાળકને જન્મ આપે અને એ સમયે માછલી હજારો બાળકોને જન્મ આપી દે છે, હજારો ઈંડા મૂકી દે છે. કારણ કે જો વાંદરીને જો 5-7 બાળકોનો જન્મ થાય, 5-6 વાંદરાનો જન્મ થાય તો બધા ચોટીને ફરતા હોય, એને કૂદકો લગાવવો હોય તો અહીં 5 જણા તો ચોટી ન શકે, એક જ બાળક ચોટી શકે. એટલે એક જ બાળકની વ્યવસ્થા આપી છે. અને આ રીતે ભગવાનને આ સૃષ્ટિનો એટલો મોટો સર્જનહાર છે કે ઝીણી ઝીણી વસ્તુ એને નોટી છે. એટલે જ કવિઓ કહે છે જીવ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો. જીવ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો. એ રામ ઝીણી કળાના જાણનાર એને તમે ઓળખી લ્યો. જીવ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો. ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે ચાર. ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે ચાર. ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે ચાર. ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે. ઊંચા નાળિયેરીના ઝાડ પડદા 4 રાખ્યા છે. આપણે વિચાર્યું છે કે આપણે ભુવાતાના હાથમાં નાળિયેર અપાવીએ છેલ્લે અને 4 પ્રદક્ષિણાઓ કરીએ છીએ. ભુવાતા એટલે તમારા કાંડા બાપા પીઠિયા પરિવારના મુખ્ય માણસ. એના હાથમાં શ્રીફળ અપાવીને આપણે 4 પ્રદક્ષિણા કરવી ત્યારે પ્રાર્થના કરવાની હોય કે હે પરમાત્મા, હે કૃષ્ણ કનૈયા, તે આ નાળિયેર બનાવ્યું છે ને, આ નાળિયેર ખારા પાણીમાં મીઠું પાણી થાય છે. સૌથી સારા નાળિયેર મને એવું લાગે બામણવાડામાં થતા હશે. એ ખારા પાણીમાં મીઠું પાણી પરમાત્મા બનાવ્યું. ખાલી મીઠું પાણી નહીં, એના રક્ષણ માટે તે પાણીની ઉપર ટોપરું બનાવ્યું, ટોપરા ઉપર કાચલી બનાવી, કાચડી ઉપર છોતા બનાવ્યા. હે કૃષ્ણ કનૈયા, જેમ તે આ પાણીનું રક્ષણ કર્યું ને એ મારા કાંડા બાબા પીઠિયા પરિવારનું રક્ષણ કરજે કનૈયા. એ હેતુથી નાળિયેર હાથમાં રહીને પ્રદક્ષિણા થાય છે. નાળિયેરીના ઝાડ આડા પડદા છે ચાર. પડદા છે ચાર. ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે ચાર. ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે ચાર. તેમાં પાણીનો પૂરનાર કોણ એને તમે ઓળખી લ્યો. એમાં પાણીનો પૂરનાર જીવ સૃષ્ટિ
ના સર્જનહાર એને તમે ઓળખી લો. દેવ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. આ પરમાત્માની રચના તો જુઓ. પરમાત્માની રચના એટલે ખાલી મામાં એટલી તાકાત છે માની અંદર કે દીકરાને સ્પર્શ કરે ને એટલે દીકરો કોશિત થઈ જાય. મરઘી હોય, મરઘી ઈંડા મૂકે ને પછી મરઘી એના ઈંડા ઉપર ખાલી બેસે, ખાલી માનો સ્પર્શ થાય ને એ સ્પર્શ કરવાની સાથે ઈંડામાંથી બચ્ચું બહાર નીકળે, ઈંડા કોશિત થઈ જાય. એ બચ્ચું બહાર નીકળે ખાલી એટલું જ પરમાત્માએ રચના નથી કરી, એનાથી બીજી રચના ભગવાનનો બીજો સ્ટેપ. અહીંયા માં સ્પર્શ કરે ને ઈંડું કોશિત થઈ જાય નહીં. ટીટોડી છે એ સ્પર્શ પણ ન કરે. એ માં ઊંચી આકાશમાં જાય ત્યાંથી અવાજ કરે, ટીટોડી અવાજ કરે અને શબ્દનો સ્પર્શ થાય એ ઈંડામાંથી બાળક કોશિત થઈ જાય છે. ખાલી માનો અવાજ સંભળાય. મામાં એટલી શક્તિ ભગવાને પૂરી છે. એનાથી ત્રીજો સ્ટેપ એનાથી ઊંચો. ખાલી માછલી હોય ને એ તો અડે પણ નહીં અને અવાજ પણ ન કરે. માછલી હજારો ઈંડાઓ આપે અને પછી માછલી સ્પર્શ પણ ન કરે, અવાજ પણ ન કરે. ખાલી માછલી દ્રષ્ટિ કરે ને, દ્રષ્ટિ પડે ઈંડામાંથી બચ્ચાઓ બહાર નીકળી જાય, ઈંડા કોશિત થઈ જાય. આ શક્તિ પરમાત્માએ આપી છે મામાં. એનાથી એક સ્ટેપ ઊંચું પરમાત્માએ કાચબો એવો બનાવ્યો છે. કાચબો ને કાચબી એનો સંયોગ થાય ને પછી જે જન્મ આપે, કાચબી બહાર આવે સમુદ્રમાંથી, રેતીને ખોડે, 4 ઈંડાઓ રેતીમાં મૂકે ને પછી રેતી ઢાંકી દે. એ રેતીને ઢાંકીને અંદર જતી રહે. પછી સ્પર્શ પણ ન કરે, અવાજ પણ ન કરે, દ્રષ્ટિ પણ ન કરે, ખાલી સ્મૃતિ, ખાલી સ્મરણ કરે. મારા ઈંડા, માં ઈંડાનું સ્મરણ કરે ને રેતીમાં ઈંડા હોય ને ફૂટી જાય, એમાંથી કાચબાઓ બહાર નીકળી જાય. આ શક્તિ આપી છે કૃષ્ણ કનૈયાએ મામા. પરમાત્માની આ રચના છે. આજનું વિજ્ઞાન ટૂંકું પડે, અડવાનું નહીં, બોલવાનું નહીં, દ્રષ્ટિ નહીં, ખાલી સ્મરણ કરો અને ત્યાં લાગુ પડી જાય છે. રશિયાના લોકોએ સ્વીકાર કર્યો છે, રશિયાના લોકોએ અનુભવ કર્યો છે. સસલી અને સસલીના બચ્ચાનો 28 દિવસ સુધી રશિયાના લોકો એને સમુદ્રની વચ્ચે લઈ ગયા, પાછા મૂકી ગયા, સમુદ્રની વચ્ચે લઈ ગયા, પાછા મૂકી ગયા. 28મા દિવસ પછી 29મા દિવસે સસલીને ત્યાં રાખી દીધી, સસલીના બચ્ચાને લઈ ગયા અને સસલીના બચ્ચાને ત્યાં મારી નાખ્યા. એ સેકન્ડે એની માના શરીર ઉપર ટેમ્પરેચર રાખવામાં આવ્યું. એની માના શરીરમાં ટેમ્પરેચર વધી ગયું. એને કહેવાય વૈશ્વિક ચેતના. વાં દીકરાને અસર થાય, માને સ્પર્શ થઈ જાય. તમારો દીકરો બહાર હોય, તમારી લાગણી, તમારી ભાવના એની સાથે જોડાયેલી હશે. તમારો દીકરો બીમાર પડે ને એની માને ખબર પડી જાય મારો દીકરો બીમાર પડે. આને કહેવાય વૈશ્વિક ચેતના. તો અહીંયા ભાગવતનું પારાયણ થાય, અહીં તમે તાલી પાડો તો પરમાત્મા સુધી એનો અવાજ ન પહોંચે. પરમાત્માની આવી રચના. ઝીણી કીડીના આદર કોણે કર્યા, ઝીણી કીડી માયા તન કોણે ઘડ્યા. ઝીણી કીડીના આદર કોણે ઘડ્યા, ઝીણી કીડીના આદર કોણે ઘડ્યા. તેમાં જીવડાનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો. એમાં જીવડાનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો. રામ ઝીણી કળાનો જાણનાર એને તમે ઓળખી લો. રામ ઝીણી કળાનો જાણનાર એને તમે ઓળખી લો. આ કીડીના આતર કેટલા ઝીણા હશે, કીડી એટલી નાની છે, એના આતર કેટલા નાના હશે. એ બનાવનારો કોણ? અરે મોરના પીછ જેવો રંગ કોઈનો ન થાય. આ મોરના પીછનો રંગ પૂરનાર કોણ? અને એને ઓળખવા માટેની પદ્ધતિ, એને ઓળખવા હોય તો 7 દિવસ બેસો કથામાં. તો આ ઝીણી કળાનો જાણકાર છે, એ જાણનારને ઓળખવો હોય તો 7 દિવસ બેસવું પડે કથામાં. કથા શું છે નહીં, કથામાં શું છે એ જાણવા માટે 7 દિવસનું અનુષ્ઠાન. હે આકાશી વાદળા કેવા રૂડા, આકાશી વાદળા કેવા રૂડા. આકાશી વાદળા કેવા રૂડા,
તેમાં પાણીનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો પાણીનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો જેણે આપ્યો મનુષ્ય અવતાર એને તમે ઓળખી લો ભગવાનની રચના ફેફસા. ડોક્ટરોને પૂછજો ક્યારેક કે આ ફેફસા હાડકાથી બન્યા છે? ડોક્ટરો કહેશે નહીં, ફેફસા હાડકાથી નથી બન્યા. તો કે આ ફેફસા શું માંસનો લોચો છે? તો કે માંસનો લોચોય નથી, હાડકાય નથી. તો કે સ્નાયુઓ છે? તો કે નહીં, આ સ્નાયુઓ પણ નથી. ફેફસાને શું કહેવાય? તો કે સંકોચ અને વિકાસ થતો એક સ્પંજ છે. એ શું કરે છે? તો કે ઓક્સિજન નાક દ્વારા આવે છે, ફેફસા એને લઈ છે અને ફેફસા અંદરથી ઓટોમેટિક જે ઝેર છે એ બહાર કાઢે છે અને આ અંદર ગયેલા શ્વાસને અમૃત બનાવે છે. અને ફેફસા જે શ્વાસ બહાર કાઢે છે કાર્બન ડાયોક્સાઇડ, એ કોઈ માટે નુકસાન નહીં પણ વનસ્પતિ માટે જીવન બની જાય છે. એવી મોટી યોજના. એટલે આ પરમાત્માની યોજના. આટલા બધા ગ્રહો છે પણ કોઈ ગ્રહો સામસામે ભટકાશે નહીં. આ ઋતુઓ બધી ફરવા માંડે છે. એક જ મગફળીનું બીયું વાવો ને હજારો મગફળીના બિયા પ્રાપ્ત કરો છો. આ રચના છે પરમાત્માની. આ હાડ અને પિંજર કોણે ઘડ્યા? આ હાડ અને પિંજર કોણે ઘડ્યા? એ તમામ દૂધડાનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો દૂધડાનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો જીવ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લો જીવ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો આમ તો સાયન્સ આધારિત 22 રંગસૂત્રાનું જોડી પુરુષ અને સ્ત્રીઓમાં સરખી હોય છે પણ એ સ્ત્રી ત્યાં સુધી એમનેમ રહે છે પણ જેવો જ બાળકનો જન્મ થાય માતાના સ્તનમાં દૂધ ઉત્પન્ન કરનારી આ પરમાત્માની યોજના છે. સાયન્સનું ત્યાં સુધી પહોંચવું પરમાત્માની એટલી મોટી યોજના. અને આ પરમાત્મા પાસે બ્રહ્મ હૃદય આદિ કવયે મોહયંતિ યત સૂરય. મોટા મોટા બુદ્ધિશાળી લોકોની બુદ્ધિ પણ બેન્ડ મારી જાય છે પણ આ કહે છે કે એ તત્વ બીજું કોઈ નહીં, સત્યમ પરમ ધીમહિ. અમે એવા સત્યનું ધ્યાન ધરીએ છીએ. આ બધાની પાછળ સત્ય છુપાયેલું છે. એટલે સત્ય જુઓ, સત્ય બોલો, સત્ય વિચારો. તમારી પાસે મોટો પૈસો હશે, ગામમાં પ્રતિષ્ઠા હશે, પણ એક દિવસ વિચાર કરજો કે હું કેટલો સત્ય છું ખૂણામાં બેસીને. જીવનમાં સૌથી મોટું અઘરું વ્રત હોય ને તો એ સત્ય બોલવું ને સત્ય જેવું જીવન જીવવું, એ સૌથી મોટી અઘરું છે. બંધ ઘડિયાળ હોય ને એ 2 વખત તો સાચો ટાઈમ બતાવે જ છે. બંધ ઘડિયાળ પણ 2 વખત સાચો ટાઈમ બતાવે છે. જેનો ઉપક્રમ સત્યથી ચાલુ થયો હોય અને ભાગવત કથાનો ઉપસંહાર પણ સત્યથી જ પૂરો થાય છે. જે લોકો ભણતા હોય, નિબંધ લખતા હોય એને ખબર છે જેનો ઉપક્રમ સત્યથી ચાલુ થાય, જેનો ઉપસંહાર સત્યથી હોય, એનો વિષય પણ સત્ય જ હોય. આખી ભાગવત કથાનો વિષય સત્ય ઉપર આધારિત છે. એટલે તો કોઈ તુલસીદાસજીને પૂછ્યું કે ધર્મ કોને કહેવાય? અને તુલસીદાસજીના શબ્દ છે કે તમને કોઈ કાલ પૂછે કે તમારો ધર્મ કયો, તો એમને કહ્યું મારો સનાતન હિન્દુ ધર્મ. ધર્મ કોને કહેવાય? તુલસીદાસજીએ કહ્યું છે ધર્મન દૂષર સત્ય સમાના. ધર્મન દૂષર સત્ય સમાના. આગમ નિગમ પુરાણ આગમ નિગમ પુરાણ
નિગમ પુરાણ બખાના. ધર્મ ન દૂસર સત્ય સમાના. બહુ ચોખ્ખી ભાષામાં કહ્યું, સત્યથી મોટો કોઈ ધર્મ જ નથી. જે સત્ય ઉપર જીવે છે એ જ સાચો ધર્મવાદી છે. અને તમારું ને મારું સત્ય તો ક્યાં સુધી છે? ઘરના ઘર હોય, ફળિયામાં નળ હોય, છોકરાઓ લાઈન સર હોય, આપણું સત્ય ત્યાં સુધી. પણ કોઈ એવું સમજતા હોય કે સત્ય મા બાપની સેવા કરવી સત્ય, ચોક્કસ સત્ય છે, પણ પૂર્ણ સત્ય નથી. પૂર્ણ સત્ય તો પરમાત્મા એક જ છે. અને સત્યમ પરમ ધીમહિ, એવા સત્ય પરમાત્માનું ધીમહિ અમે ધ્યાન ધરીએ છીએ. અને આવું ધ્યાન ધરીએ છીએ. અને સાધનાની છેલ્લી સ્થિતિ ધ્યાન છે. છેલ્લી સ્થિતિ શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે જ્ઞાનાત કર્મફલમ ત્યાગ ત્યાગાત શાંતિ અનંતરમ. શ્રીમદ ભગવદ્ ગીતા. કારણ કે આપણે મોટા ભાગના લોકો કહેતા ચાલો અહીંયા ધ્યાનની શિબિર છે, ધ્યાન લગાવી દે. કેટલા બધા અત્યારે લોકો નીકળ્યા છે કે તમને 1 સેકન્ડમાં ધ્યાન લગાવી દે, પણ નહીં. ધ્યાન તો સાધનાની છેલ્લી સ્થિતિ છે. કારણ કે અષ્ટાંગ યોગમાં ધ્યાન છેલ્લે આવે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા ને છેલ્લે આવે ધ્યાન. આમ તો યમ 12 પ્રકારના યમ છે. તમે ને હું યમ જ નથી પાડી શકતા. જેમાં સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, સંતોષ, પેલા તમે ને હું સાચું જ નથી બોલી શકતા. તમે ને હું યમમાં નથી તો સાધનાની છેલ્લી સ્થિતિ ધ્યાનમાં કેમ પહોંચી શકાય? વિનોબા ભાવેને કોઈ પૂછ્યું ધ્યાન કોને કહેવાય? વિનોબા ભાવેના શબ્દો હતા, જેટલો સમય તમે નિર્વિકાર રહી શકો ને એ તમારી સમાધિ છે. તમે નિર્વિકાર થઈ અને 3 કલાક બેસતો અત્યારે એટલે તમે સમાધિમાં છો, ખુલ્લી આંખે સમાધિમાં. તમે અહીં બેસો એટલે તમે 2 પાપમાંથી બચી ગયા છો. શારીરિક કોઈ પાપો તમારા થશે નહીં અને વાચિક પાપો નહીં, વાણીથી પાપો નહીં થાય. હવે મનથી થાય કે નહીં એ ખબર નથી, પણ તમે આમાં તલ્લીન રહો એટલે મનથી પણ ન થાય. આ એક પ્રકારની તમારી સમાધિ છે. 7 દિવસ સમાધિ લગાડવા માટે કૃષ્ણે તમને પ્રેરણા આપી છે, પણ તમે કેટલી સમાધિ લગાડી શકો? તમે કેટલું બેસી શકો? ને સૌથી મોટું તપ છે ને એ બેસવું, એ સૌથી મોટું તપ છે. એટલે તો પેલા રાક્ષસો હજારો વર્ષ સુધી તપ કરા, 10,000 વર્ષ, 36,000 વર્ષ રાક્ષસો એટલું બેસીને તપ કરતા. આપણે 3 કલાક ન બેસી શકીએ એટલે આપણે સમજવાનું આપણે કઈ હરોળમાં છીએ. રાક્ષસોની હરોળ જો એટલા 1000 વર્ષ સુધી બેસી શકતા હોય, ખાલી 3 કલાક બેસવાનું છે. અને એ બેસવામાં તો તમારે ખાલી સાંભળવાનું જ છે. કષ્ટ તો અમારે છે, અમારે અહીંયાથી બોલવાનું છે. એ ધારા પ્રવાહ 1 સેકન્ડ તમારું મન બીજે ન જાય એના માટે. એટલે અહીંયા આંખ બંધ કરવાથી ધ્યાન ન લાગે, આંખ ખુલ્લી રાખવાથી ધ્યાન રાખે. અને કૃષ્ણ એક એવો દેવતા ખુલ્લી આંખે સમાધિ લગાડી દેવું, ખાલી આપણી નહીં લગાડી છે ને ખુલ્લી આંખે સમાધિ. ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો 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 રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. આંખ બંધ કરીને ધ્યાન ન લાગે, આંખ ખુલ્લી રીતે કૃષ્ણ ધ્યાન ધરાવી દે. અને ગોપીઓને એવું બધું ધ્યાન ધરાવડાવ્યું છે આ કનૈયાએ કે ગોપીઓ ભગવાનના ચરણોમાં એવું ધ્યાન લાગ્યું, ખુલ્લી આંખે બોલવા માંડી ગઈ. કોઈ ગોકુળની ગોવાલણ માખણ વેચવા જાય, દૂધ વેચવા જાય ત્યારે કે એ કોઈ ગોવિંદ લ્યો, કોઈ દામોદર લ્યો, કોઈ માધવ લ્યો. અને પછી કોઈ પૂછે એ શું વેચે? દધ્યાધિકમ મોહ વસાદ વોચર. જ્યારે દહીં વેચતી હોય ત્યારે કઈ શું? તો કે ના ભાઈ દહીં.
પછી પાછે ધ્યાનમાં લાગી જાય એવી કે બોલવા માંડે, કોઈ દામોદર લ્યો, કોઈ ગોવિંદ લ્યો. શેરીએ શેરીએ સાદ પડાવે જી હોરી, કોઈ લેવાને મોરારી રે, હે અનાથ નાએ નાથને વેચે, આહિરની ગાલે રે ભોળી રે ભરવાણ હરી, ભોળી રે ભરવાણ હરી, વેચવાને હાલે રે ભોળી રે ભરવાણ હરી. અને આ રીતે વેચવા ચાલીને બિલ્વ મંગલ આચાર્યજી પોતાના બિલ્વ મંગલા સ્તોત્રમાં, જેને આપણે ગોવિંદ દામોદર સ્તોત્ર કહીએ, બિલ્વ મંગલાચાર્ય લખે છે પોતાના સ્તોત્રમાં કે એને ધ્યાન લાગ્યું. કેવું લાગ્યું? વિક્રે તુકામા કિલ ગોપ કન્યા, મુરારી પાદાર પિત ચિતરોતી, દત્યાદિકમો હવસાદવોચ, ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવે. એટલે આ શબ્દ છે ને, ક્યારેક ધ્યાન લાગે શબ્દ કરતા શબ્દનો અર્થ મુખ્ય હોય, શબ્દના અર્થ કરતા પણ અર્થથી નિષ્પન્ન થતું જ્ઞાન મુખ્ય હોય, અર્થથી નિષ્ફળતા જ્ઞાનથી પણ મુખ્ય હોય જ્ઞાનનું ધ્યાન. અને ક્યારેક જ્ઞાનનું ધ્યાન લાગી જાય પછી બીજી કોઈ જરૂરિયાત નથી રહેતી. અને આવું ધ્યાન ગોપીઓને લાગે, ખુલ્લી આંખે કૃષ્ણ લ્યો, દામોદર લ્યો, કોઈ વાસુદેવ લ્યો, આવું બોલવા વાળી ગોપીઓ. ને આ ક્યારેક ક્યારેક શબ્દ એવો લાગી જાય ને જીવન બદલી જાય. એટલે તો કોઈએ કહ્યું, શબ્દ કે મારે મર ગયે શબ્દે છોડ્યા ધારા, જેણે જેણે શબ્દને વિચાર્યા, ઉનકા સુધરી ગયા સબકા. આવો શબ્દ લાગી ગયો શિવાજીના ગુરુજી સમર્થ રામદાસને. રામદાસ લગ્ન સમયે એકના એક સંતાન બ્રાહ્મણ પરિવારના લગ્ન માટેની જીદ લીધી, નહીં કરું, પણ છેલ્લે માતા પિતાની ખૂબ હઠના કારણે લગ્નમાં જોડાણા તો ખરા, પણ જેવા મંડપ ઉપર આવ્યા સાસુમાએ પોખી અને જેવા અંદર લઈ આવ્યા, હસ્ત મેળાપ થવાની તૈયારી હતી, જ્યારે આગમન થયું સ્ત્રીનું, એ કન્યાનું આગમન થયું ને ત્યારે ગોરબાપા બોલ્યા, મદન ફલ સાવધાન, કન્યા પ્રતિગ્રહી સાવધાન, કન્યા પધરાવવાનો સમય. સંસ્કૃતમાં બોલ્યા છે, કન્યાયાઃ આગમનસ્ય સમય વર્તતે સાવધાન, સમય વર્તતે સાવધાન, સમય વર્તતે સાવધાન. સમય વર્તતે સાવધાન. સંસ્કૃતમાં વર્તતે એટલે છે, સમય છે સાવધાન થવા માટેનો. આપણે સમય વર્તે સાવધાન બોલીએ, વર્તે નહીં વર્તતે. સમય છે સાવધાન થવા માટે. સાવધાન થઈ ગયા, મંડપ છોડીને ભાગી ગયા. આપણે કેટલી વખત સાંભળ્યું ગોરબાપાના મુખે, સમય વર્તતે સાવધાન. આપણે જરાય સાવધાન ન થયા, મંડપ છોડીને ભાગી ગયા અને એટલી સાધના કરી કે માં જગદંબા આદ્ય શક્તિએ સાક્ષાત તલવાર આપી, અને એ તલવાર શિવાજીને આપવામાં આવી. હિન્દુ રાષ્ટ્ર જો બચ્યું હોય તો શિવાની તલવારના લીધે, અને શિવાના તલવાર આપવા વાળો સમર્થ રામદાસ છે. અને રામદાસ સાવધાન થઈ ગયા. એક શબ્દ ક્યારેક લાગી જાય ને તો કથાનું જીવન બદલી જાય, એવો શબ્દ લાગી ગયો છે. અને ક્યારેક ક્યારેક જાગવા માટે એક શબ્દ કાફી છે. અને સત્ય તો કેવું છે, એ અખંડ છે, સ્વયં છે, અસ્ખલિત છે, અમાપ છે, અનંત્ય છે, અછેદ્ય છે, અનાશ્રિત છે અને અનઅવલંબી છે. સત્યનું કોઈને અવલંબન કરવું ન પડે. સાચો માણસ હોય ખોટા સોગંદ ખાય જ નહીં, કે મારી માના સોગંદ આમ નથી થયું, સોગંદ ખાય એટલે માનવાનું કે આ માણસ સત્ય નથી. સત્યને કોઈનું અવલંબન કરવું પડે? સત્ય તો સ્વયં અને અસ્ખલિત છે. વિજ્ઞાન એવું કહે
કે જગત છે ને એ વિસ્ફોટથી બન્યું છે, બિગ બેન્ડ પદ્ધતિથી. પણ કહેવું પડે છે કે જો વિસ્ફોટ થાય તો બને નહીં, નાશ પામી જાય જગત. જગત બન્યું એ અકસ્માતથી નથી બન્યું, અમારા પ્રભુ કૃષ્ણના સામર્થ્યથી બન્યું છે. પરમાત્માની સામર્થ્યથી આ વિશ્વ બન્યું છે. અને આ વિશ્વ, આ જગત બન્યું છે સહસ્ત્ર સંમત. 1000 ઋષિઓએ જ્યારે એકત્રિત થઈને 88,000 ઋષિઓએ જ્ઞાન ચર્ચા કરી અને સૂત પૌરાણિકને પ્રશ્ન પૂછ્યો છે. 1000 વર્ષ સુધી આ યજ્ઞ ચાલ્યો નૈમિષારણ્યમાં. 88,000 ઋષિઓ બેઠા છે, એમાં 66,000 પુરુષો, 22,000 સ્ત્રીઓ સૂત પૌરાણિકને ત્યાં બેસાડ્યા અને વચ્ચેથી ઊભા થઈ અને એને પ્રશ્ન પૂછ્યો. સૌનકે, વિદ્વાનમાં વિદ્વાન શ્રોતાઓ પ્રશ્ન પૂછી શકે છે અને તમે મને પણ પ્રશ્ન પૂછી શકો, પણ ઊભા થઈને જો પ્રશ્ન પૂછશો તો કથામાં વિક્ષેપ થશે. કથા પૂરી થાય પછી મને પત્ર લખીને ચોક્કસ જણાવી શકો. અને શ્રીમદ ભાગવતજીમાં બધાના જવાબો છે. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજજીને જામનગરમાં કથા હતી ને કોઈ ચિઠ્ઠી લખીને મૂકી કે મારો આ ને આ પ્રશ્નનો જવાબ આપો, ત્યારે ડોંગરેજી મહારાજજીનો જવાબ હતો કે ભાઈ 7 દિવસ કથા સાંભળીને તારે બધા પ્રશ્નોના જવાબ મળી જશે. પરીક્ષિત જેવાને સૌથી મોટો પ્રશ્ન હતો મોક્ષનો, જો એને મળી ગયો હોય તો તમારે ને મારી શું વાત છે? દરેક પ્રશ્નોના સમાધાન આમાં છે, એટલે તમે પૂછી શકો. અને સૌનકે ઊભા થઈ અને રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાને 6 પ્રશ્નો પૂછ્યા. અને આ 6 પ્રશ્નો એટલે શ્રીમદ ભાગવતજી, આખું ભાગવતજી આવી જાય. 6 પ્રશ્નો પૂછ્યા અને આ 6 પ્રશ્નોના જવાબ એટલે આખું ભાગવતજી. અને પ્રશ્નો હંમેશા પૂછવા જ જોઈએ. ઉત્તમ પ્રશ્ન ઉત્તમ પુરાણને જન્મ આપે છે. ઉત્તમ પ્રશ્ન હોવો જ જોઈએ. કદાચ પરીક્ષિતજીએ પ્રશ્ન ન પૂછ્યો હોત તો સુખદેવજીએ જવાબ ન આપ્યો હોત. પરીક્ષિતનો પ્રશ્ન અને સુખદેવજીનો જવાબ તમને ને મને શ્રીમદ ભાગવત મળ્યું છે. અર્જુનનો પ્રશ્ન અને યોગેશ્વર કૃષ્ણનો જવાબ તમને ને મને શ્રીમદ ભગવદ ગીતા મળી છે. માં આદ્ય શક્તિ માં પાર્વતીનો પ્રશ્ન અને શિવજીનો જવાબ તમને ને મને રામાયણ મળી છે. જો આ પ્રશ્નો ન થયા હોત તો પ્રશ્નો થવા જ જોઈએ. શ્રોતા પ્રશ્ન પૂછવા વાળો હોવો જોઈએ. 4 પ્રકારના શ્રોતાઓ છે. એક શ્રોતા જાણવા માટે પૂછતો હોય, જિજ્ઞાસુ, કે આનું ફલાણું શું થાય છે. એક જણાવવા માટે પૂછતો હોય કે ભાઈ મહાભારતમાં તો આમ છે, રામને એક દીકરી હતી શાંતા, એ તમને ખબર છે? એટલે એ તમને જણાવવા માંગતો હોય કે શાસ્ત્રીજી મને ખબર છે. એક જણાવવા વાળો હોય. ત્રીજો હોય માપવા વાળો હોય, શાસ્ત્રીજીને કેટલું આવડે છે. અને મોટા ભાગના લોકો પ્રશ્ન પૂછે કે શ્રવણના માતા પિતાનું નામ કહી દો. હાલો, શ્રવણના માતા પિતાનું નામ છે. શ્રવણના માતાના અને પિતાનું નામ કંક ઋષિ એના પિતાનું નામ અને કાંચની દેવી એની માનું નામ. શ્રવણના માતા પિતાનું નામ છે. એક જગ્યાએ નામ છે રજ પિતાનું નામ ને અજની એની માતાનું નામ. આજે પણ ને શ્રવણનું નામ શ્રવણ છે જ નહીં. આ તો એ સાંભળે રાખતો, એના મા બાપ જે કે સાંભળે, જે કે સાંભળે. એટલે શ્રવણ કરવાથી સાંભળવાથી નામ પડી ગયું શ્રવણ. અને એ શ્રવણનું સાચું નામ માધવ છે. આજે પણ તમે કહી દો કે એના માતા પિતાથી મારું રક્ષણ થાય, એટલે આજે પણ તમારું રક્ષણ થાય. આના માતા પિતામાં તાકાત છે. રાત્રે વાહો પે જવું હોય ને તમારે અહીં તો નહીં પણ અમારે ગીરમાં સિંહો આવી જાય ને. અમારા ગામમાં એક બુઢિયા બાપા હતા, એ રાત્રે રખોપું કરવા જાય, બહુ મોટી ઉંમર. જ્યારે હું સંસ્કૃત ભણતો નહીં ત્યારે મેં એક દિવસ એને પૂછ્યું કે તમે આ વાહી જાઓ રાત્રે તો તમને બીક નથી લાગતી? તમારી બાજુ તો હાવજ બાવજ આવી જાય. કે ગોર બાપા, હું મારા ખાટલો હોય ને એની ફરતી બાજુ પાણી છાંટીને કહું કે શ્રવણના માતા પિતાનું પુણ્ય એટલું છે ને કે એના પુણ્ય વાળા નામથી મારું રક્ષણ થાય. ને ગોર બાપા કોઈ દિવસ કઈ નથી થતું. આ નામોની તાકાત છે. એટલે કોઈ માપવા માટે પૂછતા હોય તો એ માપવા વાળા માટે પૂછતા, એના માટે પણ પૂછવું, માપવા માટે પણ પૂછવું. અને છેલ્લે એક ચોથો શ્રોતા છે ને ટાઈમ પાસ કરતો હોય. સીલના બસ સ્ટેન્ડ ઉપર ઉભો હોય કે બામણવાળાની રિક્ષા ક્યારે મળે. શાસ્ત્રીજી મેળવ્યા તો શાસ્ત્રીજી ભાગવતજીમાં તો પ્રહલાદનું ચરિત્ર ખૂબ સારું. પ્રહલાદના માતા પિતા કોણ હતા? રિક્ષા આવી તો કે ભલે શાસ્ત્રીજી જય શ્રી કૃષ્ણ, મળીએ પછી. ટાઈમ પાસ, જ્યાં સુધી બસ નહોતી આવી, રિક્ષા નહોતી આવી. પણ એ રીતે શ્રોતા પ્રશ્ન પૂછવો જોઈએ. ને અહીંયા 6 પ્રશ્નો પૂછ્યા છે અને આ 6 પ્રશ્નો પર આખું ભાગવતજી છે. આખું ભાગવતજી આ 6 પ્રશ્નોમાં સમાઈ ગયું. આ 6 પ્રશ્નો ક્યાં છે? શૌનકજીએ પૂછ્યું. કિમ શ્રેયઃ શાસ્ત્ર સારઃ કહ સ્વાવતાર પ્રયોજનમ કિમ કર્મ અવતારાશ્ચ કે ધર્મ કમ શરણમ ગત. પેલો પ્રશ્ન પૂછો, કિમ શ્રેયઃ, શ્રેય કોને કહ્યું?
એક શ્રેય અને એક પ્રેય, બે વસ્તુ છે. અહીંયા મુખથી પીવું ને એને પેય કહેવાય. પાણી પીવું, શરબત પીવો, દૂધ પીવો, દૂધ અહીંયાથી પીવો એને પેય કહેવાય, ને અહીંયાથી પીવું ને એને શ્રેય કહેવાય. અહીંયાથી પીવું એની અધોગતિ છે, નીચે જશે અને નીચેથી પછી જતું રહેશે બહાર, પણ અહીંયાથી પીશો એની ઉર્ધ્વ ગતિ થશે. જેવી રીતે સદા સર્વદા સર્વ માટે અને સર્વવ્યાપી છે એ શ્રેય છે. તમે કથા 5,500 વર્ષોથી ચાલે છે. તમારા ગામમાં કેટલી કથા થઈ હશે? 5 તો થઈ હશે ને. તમારા ગામમાં 5 કથા થાય. તમે કોઈ પણ ટીવી ચેનલ ચાલુ કરો, આસ્થા, સંસ્કાર, કથાઓ જ ચાલતી હોય. એને વક્તા, એની એ કથા, ને તમારા ગામમાં મારી ચૈત્ર મહિનામાં બીજી જ કથા છે, પણ પાછી કથા કરવા માટે આવીશ ને તો એ તમે કથામાં આવશો, કથા સાંભળશો, અને ત્યારે પણ કથા નવી જ હશે. જ્યારે તમે પાછી કથા સાંભળવા આવશો ત્યારે કથા પણ નવી હશે. ત્યાં તમે બરાબર પાક્કા શ્રોતા થઈ ગયા છો. કેવી રીતે કથામાં બેસવું એ બરાબર સમજી ગયા છો, કારણ કે 7 દિવસનો આ ભાર છે ને એનાથી તમે અનુભવી થઈ ગયા છો. આ ને આ કથા સદા સર્વદા તમે સાંભળો, તમને એનાથી ધરાતા નથી, પણ તમે દૂધ પાક ગમે એટલો પ્રિય હોય, ગુલાબ જાંબુ હોય, કેટલા ખાશો, આંખે પડી જશે. એને કહેવાય પ્રેય અને કથાને કહેવાય શ્રેય. મુખથી પીવાય, અન્ન નળીમાં જાય, અહીંયાથી નાના આંતરડામાં, ત્યાંથી મોટા આંતરડામાં, જઠરમાં, પછી વિસર્જન થઈ જાય, એને અધોગતિ કહેવાય. કથા શ્રેય છે. કથા કાનથી મનમાં, મનથી બુદ્ધિમાં, બુદ્ધિથી વિચારમાં, વિચારથી આચારમાં, આચારથી આચરણમાં, અને આચરણમાં આવે એટલે ઉર્ધ્વ ગતિ માણસની થાય. અને જે માણસ આ ઉર્ધ્વ ગતિ તરફ જાય એટલે કથા શ્રેય છે અને બીજું બધી પ્રેય છે. અત્યારની આધુનિક ભાષામાં મોબાઈલ ઉપયોગ કરવા વાળા લોકોને કેવું હોય તો આ સંસાર છે ને એ સંસાર પ્રેય છે અને કથા શ્રેય છે. આ પ્રેય એટલે ડાઉનલોડ અને શ્રેય એટલે અપલોડ. કથા છે એ અપલોડ છે અને સંસાર છે એ ડાઉનલોડ છે. અને ભગવાનની કથા સાંભળવી સૌથી મોટું શ્રેય છે. અને શાસ્ત્ર સારઃ કહ, શાસ્ત્રોનો સાર શું? બધા શાસ્ત્રોનો સાર તો કે કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય, શાસ્ત્ર સારશ્ચ એવહિ. શાસ્ત્ર સાર ભગવાનનું નામ છે. ભગવાનના નામથી મોટો સાર કઈ શાસ્ત્રોનો છે જ નહીં. તુલસીદાસજીના છેલ્લા શબ્દો, તુલસીદાસજીએ 14 ગ્રંથો લેખા. રામચરિત માનસ સિવાય 14 ગ્રંથો લેખા. 126 વર્ષ જીવા. એમાં ગીતાવલી, કવિતાવલી, પાર્વતી મંગલ, જાનકી મંગલ, સાંદીપની, વેદાંત સાંદીપની, વૈરાગ્ય સાંદીપની અને રામાજ્ઞા પ્રશ્ન, એવા 14 ગ્રંથો લેખા. અને અંતિમ પદ વારાણસીના ઘાટ ઉપર એનો પ્રિય શિષ્ય તોડલમલ, જે અકબરના રાજ્યમાં 9 રત્નમાંથી એક રત્ન તોડલમલને બોલાવી તુલસીદાસ છેલ્લે બોલ્યા છે કે તોડલમલ, પાર ન પુરાણ હું કો, વેદો કો અંત નાહી, વાણી કો અનેક ચિત્ત, કાવ્ય કી કલા અનંત, છંદ કો પ્રબંધ બહુ, રાગ કો રસિક, લાખન કી એક બાત, તુલસી બતાએ બાત, જીવન સુધાર યહુ રામ નામ લીજીએ. રામ નામનો મહિમા સમજાયો. ભગવાનનું નામ સૌથી શ્રેષ્ઠ છે અને ભગવાનના નામથી ત્યારે નહીં, હમણાંનો બનાવ છે. ભગવાનના નામથી તરી ગયો છે એક માણસ, જેને જન કલ્યાણ નામનું માસિકની શરૂઆત કરી. અને આ જન કલ્યાણનું માસિક શરૂ કરનાર અમદાવાદના, આમ તો મૂળ ધોળકા પાસેનું ધંધુકા ગામ, એક બ્રાહ્મણનો દીકરો. અને આ બ્રાહ્મણનો દીકરો પોતાના ગામમાં કઈ કામ ન મળ્યું, ગામ છોડીને અમદાવાદમાં આવ્યો. અમદાવાદમાં બ્રાહ્મણના દીકરાએ કુલી તરીકે કામ કર્યું. કોઈનો સામાન ઉપાડે અને આખો દિવસ ટ્રેનો આવે, ટ્રેનોમાંથી સામાન લઈને પહોંચાડે, આખા સ્ટેશનની બહાર, સ્ટેશનથી સામાન લઈને ટ્રેનમાં પહોંચાડે. અને એમાં બરાબર જમવાનું નહીં, ખોરાક અપૂરતો, વધારે પડતી બીડી પીધી, વધારે પડતી ચા પાણી પીધા, વધારે પડતી વ્યસન કરવાના કારણે ટીબી થઈ ગઈ. અને આ બીજા કોઈની સંત પુનીત, જેને જન કલ્યાણ માસિક શરૂ કર્યું. આ સંત પુનીત એ સમયનો એ બ્રાહ્મણનો બાળક બહુ બીમાર પડ્યો. ડોક્ટરને બતાવ્યું. ડોક્ટરે ચેક કરીને કહ્યું કે ઓહો, 3rd સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે તમારી ટીબી, હવે બચી ન શકો. 6 મહિના તમારી પાસે છે. 6 મહિનામાં જે કરવું એ કરી લ્યો, 6 મહિના પછી મરી જશો. દુખી થઈ ગયો આ માણસ, બ્રાહ્મણ બાળક. દુખી થતો થતો જ્યારે એ આવ્યો અને બાજુમાં જ ક્યાંક કથા ચાલુ હતી, કહ્યું કે હવે હાલ આજનો દિવસ તો કથા સાંભળી આવું, હવે તો 6 મહિના જ છે.
કથામાં જઈને બેઠા ને રામ કથા ચાલુ હતી. કથાકાર એવું કહેતા હતા કે જીવનમાં રામ રસાયન તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. રામ નામનું રસાયણ છે ને એ ભવ રોગ મટાડી દે. રામ નામ લ્યો એટલે ભવનો રોગ મટી જાય. તમારા સામાન્ય રોગ તો ક્યાં વાત છે, અને સામાન્ય રોગ તો એમને મટી જાય. આને એવું સાંભળ્યું કે સામાન્ય રોગ મટી જાય, અને ત્યારે એક કથાકારે ધૂન બોલાવી. એ મંત્ર છે શ્રી રામ જય રામ જય જય રામ. આ મંત્ર બોલો એટલે ભવ રોગ નહીં, સામાન્ય રોગ નહીં, ભવ રોગ મટી જાય. ને આણે નિર્ણય કરી લીધો કે બસ હવે આ મંત્ર જપે રાખવો છે. ત્યારથી એને ચાલુ કરી દીધું. રામ નામ કે હીરે મોતી ને બિખરાવું ગલે ગલે. રામ નામ કે હીરે મોતી ને બિખરાવું ગલે ગલે. ले लो रे कोई राम का नाम सुर मचावो गले गले. बोलो श्री राम जय राम जय जय राम. 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 राम नाम के हीरे मोती में बिखरावो गले गले. राम नाम के ले लो रे कोई राम का नाम सुर मचावो गले गले. बोलो श्री राम जय राम जय जय राम. 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 ओ दौलत के दीवाने सुन लो एक दिन ऐसा आएगा. धन दौलत और माल खजाना यही पड़ा रह जाएगा. बोला के दीवानों सुन लो एक दिन ऐसा आएगा. धन दौलत और माल खजाना यही पड़ा रह जाएगा. ओ सुंदर काया माटी होगी, सुंदर काया माटी होगी. चर्चा होगी गले गले. ले लो रे कोई राम का नाम सुर मचावो गले गले. बोलो श्री राम जय राम जय जय राम. 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 राम नाम के हीरे मोती मैं बिखराऊं गले गले. राम नाम के हीरे मोती मैं बिखराऊं गले गले. ले लो रे कोई राम का नाम सुर मचावो गले गले. बोलो श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय રામ જય જય રામ. ઘરે જઈને દીપ પ્રગટાવ્યો અને સતત આનો જપ કરતા રહ્યા. સતત એટલે સતત, અને સતત જપ તો કર્યો 6 મહિના સુધી. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. આ જપ કરવાની સાથે જપ તો થઈ ગયો, પણ 6 મહિના પૂરા થયા અને 7મા 8મા મહિને કહ્યું કે હવે હું મર્યો તો નથી ભાઈ, ચાલની બતાવી આવો તો ડોક્ટર પાસે. ને ડોક્ટરે ચેક કરીને કહ્યું કે ટીબી તો તમારે સાવ સમૂલ નાબૂદ થઈ ગઈ છે. કહ્યું કે સાચી વાત છે કથાકારની. શ્રી રામ જય જય રામ જય જય રામ થી મારી ટીબી ગાયબ થઈ ગઈ. એ દિવસથી એને અખંડ જપ ચાલુ કરી દીધો. અને ખાલી અખંડ જપ નહીં, ઘણા બધા લોકો સુધી આ જપ પહોંચાડ્યો. ખાલી એવું નહીં, બેટ દ્વારિકામાં પ્રેમ ભિક્ષુજી મહારાજજી થઈ ગયા. એને કાષ્ટ મૌન લીધું 13 માસ મુદે. કાષ્ટ મૌન એટલે હલવાનું પણ નહીં. અને એને કરોડો મંત્રો લખી નાખ્યા. અને બેટ દ્વારિકામાં હનુમાન દાંડી છે, જે જગ્યા પર હનુમાનજી ને મકરધ્વજની મૂર્તિ છે, ત્યાં અનુષ્ઠાન કરીને આ મહાપુરુષ નીકળ્યો. જામનગરમાં બાલા હનુમાનમાં છેલ્લા 60 વર્ષથી અખંડ ધૂન ચાલે છે. અને પ્રેમ ભિક્ષુજી મહારાજે ગામો ગામ, મોટા મોટા સિટીમાં, દરેક પુરીમાં, દરેક તીર્થોમાં જય અને આ ધૂનની શરૂઆત કરી છે. એ ધૂન બીજી કોઈ નહીં. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય
करते हैं तेरी मेरी, छोड़ दे अभिमान को। करता है हेरी मेरी, छोड़ दे अभिमान को। झूठे धंधे छोड़ दे बंदे, जप ले हरि नाम को। झूठे धंधे छोड़ दे बंदे, जप ले हरि नाम को। वो 2 दिन का ये चमन खिला है, 2 दिन का ये चमन खिला है, फिर मुरझाए गले गले। ले लो रे कोई राम का नाम, सुर मचाओ गले गले। बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। ओ राम नाम के हीरे मोते, मैं बिखरावा गले गले। राम नाम के हीरे मोती, मैं बिखरावा गले गले। ले लो रे कोई राम का नाम, सुर मचाओ गले गले। बोलो श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम। 500 ની નોટ હોય કે 1000 ની નોટ હોય, 1000 ની નોટ આવી જાય તો 1000 ની નોટમાં 500 ની નોટે આવી જાય, 100 ની નોટ આવી જાય, 50 ની નોટે આવી જાય, 10 ની નોટ, 20 ની નોટ, 5 ની નોટ અને 1 રૂપિયાની નોટ 1000 ની નોટમાં આવી જાય. તમે ખીચામાં 1000 ની નોટ રાખી દો ને એટલે બધી નોટો આવી ગઈ એમ સમજી લેવાનું. એમ રામ નામ એક લઈ લ્યો ને એટલે બધું આવી ગયું. કદાચ ને આપણે રોગ હોય કે ન હોય પણ આ ભવ રોગમાંથી બહાર પડીએ એના માટે એક વખત તાલી સાથે राम जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम। ओ प्यारे मित्र सगे संबंधी, एक दिन तुझे भुलाएंगे। कल तक अपना जो कहते हैं अग्नि पर तुझे सुलाएंगे। प्यारे मित्र सगे संबंधी, एक दिन तुझे भुलाएंगे। कल तक अपना जो कहते हैं अपने पर तो लाएंगे। ओह जगत सराया 2 दिन की है, जगत सराया 2 दिन की है, आखिर होगी चला चले। ले लो रे कोई राम का नाम, सुर मचाओ गले गले। बोलो श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम। राम नाम के हीरे मोती, बिखरावा गले गले। राम नाम के हीरे मोती, बिखरावा गले गले। ले लो रे कोई राम का नाम, सुर मचाओ गले गले। बोलो श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम। ભગવાનનું નામ મોટું છે. ભગવાન કરતા ભગવાનનું નામ મોટું. નામનો મહિમા તો એટલો બધો છે કે કબીરજી અને ગોરખનાથજીની વચ્ચે પણ વાતો થઈ કે ભગવાનનું નામ એટલું બધું છે ને નામમાં કબીરજી ગોરખનાથજીએ કહ્યું કાશીમાં કે મેં એવું સાંભળ્યું છે કે નાસ્તિકમાં નાસ્તિક માણસને તમે આસ્તિક બનાવી દો છો તો કે હા. કેટલા દિવસમાં? કે 10 દિવસમાં. કબીરજીને કહ્યું ગોરખનાથજીએ કે હું તો 5 દિવસમાં કરી નાખું. છેલ્લે કબીરજી કે હું 2 દિવસમાં, ગોરખનાથજી કે હું 1 દિવસમાં. કબીરજીએ કહ્યું કે હું 12 કલાકમાં નાસ્તિક માણસને આસ્તિક બનાવી દઉં. ત્યારે તો કબીરજીને કહ્યું કે ચાલો ગોરખનાથજી કહે હું તમને બતાવું નાસ્તિક, અને એને બનાવી નાખો 12 કલાકમાં આસ્તિક. અને કાશીની બહાર ગયા ને એ તો કાશીની બહાર એક માણસ ખાડો ખોદતો હતો.